श्री सर्वेश्वरो जयति। भगवन् श्री निम्बार्काचार्याय नमः। शान्तिरापः शान्तिरोखादयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि जतो यतः समीहसे ततो न अभयङ्कर सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देवसावे दुर्दुरितानि परासुव जद्भद्रान्तान्न आसुव पावकानः सरस्वती बाजे जगियं वष्टोधिया वसुः शुक्लां ब्रह्म विचारसा परमा मद्यां जगद्व्यापिने वीणा पुस्तकधारिणीम् अभयदा जाड्यान्धकारापहा हस्ते स्फाटिकमालिकां विदधते पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरीं भगवती बुद्धिं प्रदां शारदा बुद्धिं प्रदां शारदा। ओम शांति
शान्तिः शान्तिः सर्वारिष्टशान्तिर्भवतु। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सद्गुरुदेव की जय। सनातन धर्म की जय। चत्रभुज भगवान की जय। सर्वेश्वर भगवान की जय। निम्बार्क भगवान की जय। उमा गौ मैया की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण सरोवर नारायण 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 सरोवर श्रीमन्नारायण नारायण नारायण बद्री नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण सीताराम राम राम सीताराम राम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे
રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ રામચંદ્ર ભગવાન કી ચતુર્ભુજ ભગવાન કી સુનહુ રામ સ્વામી સન ચલન ચાતુરી મોરી પ્રભુ અજહું મેં પાપી અંતકાલ ગતિ તોરી સિયાવર રામચંદ્ર કી. ભગવાન શ્રી રામનું પરમ પાવન ચરિત્ર જેનું દર્શન આપણે શ્રાવણ મહિનો આખો અને આવતીકાલે એકાદશી 1 મહિનો ને 11 દિવસ સુધી એનું શ્રવણ કર્યું. અરણ્યમાં એટલે કે જંગલમાં કેમ રહેવું એની આપણે વિસ્તૃત ચર્ચા, ભગવાને જે રીતે આપણને રસ્તો બતાવ્યો એ રીતે કથાનું આપણે દર્શન કર્યું. વચ્ચે 3 દિવસ સૌરાષ્ટ્રનો પ્રવાસ અને 3 દિવસ દરમિયાન ભાર્ગવ ગુરુજીએ પોતાની ભાવવાહી શૈલીમાં વિદવત દ્રષ્ટિથી કથાનું દર્શન આપણને કરાયું. ભગવાન રામ વાલીને મારે છે અને વાલી ભગવાનના પગમાં પડ્યો છે. મરતો મરતો બોલે છે કે તમે મને શું કામ માર્યો? ધર્મ હેતુ અવતરેવું ગોસાઈ અને મારે હું મોહી બ્યાતકી નાઈ. તમે મને શું કામ માર્યો? પહેલો પ્રશ્ન. મેં તમારું શું બગાડ્યું છે? મેં બેરી સુગ્રીવ પિયારા, સુગ્રીવ તમારો પ્યારો છે અને હું તમારો દુશ્મન? અયોધ્યાની આખી પરંપરામાં અમે તમારા કોઈ બાપદાદાને ક્યારે ક્યાં હું નડવા આવ્યો છું? આ ભેદ તમારામાં કેમ? લોકો તમને બ્રહ્મ કહે છે, લોકો તમને ભગવાન કહે છે, તમે તો રામ છો, તો આ ભેદ કેમ? મેં બેરી સુગ્રીવ પિયારા, સુગ્રીવ તમને વાલો છે ને હું તમારો વેરી, અને વેરી છું એટલે તમે મને માર્યો. અને શું કામ મને માર્યો? બીજું, એકવાર સામે આવ્યો હોત તો ખબર પડે કે વીરમાં કેટલી તાકાત હોય. તમે એક ઝાડની, એક બીટપ ઓટની પાછળ રહીને તમે મને માર્યો છે. હું પૂછું છું, જવાબ માગું છું, મને મારવામાં શું કામ આવ્યો? આનું નામ છે કર્મ. કર્મ ભગવાનને પણ પ્રશ્ન પૂછી શકે છે. એટલે હંમેશા હું કયા કરું કે કોઈ પણ કર્મ જ્યારે તમે કરો ત્યારે બહુ સાવધાનીપૂર્વક ધ્યાન રાખજો, એનો જવાબ દેવો પડશે. રામને પણ પૂછે છે, આપણે કઈ હિસાબમાં? રામને એનો જવાબ દેવો પડ્યો છે. અવગુણ કવન નાથ મય મારા, મારામાં કયો અવગુણ હતો? તમે મને માર્યો. પણ આ તો ભગવાન છે ને, રામ છે. આપણી પાસે છે ને એક વસ્તુ ધ્યાન રાખ. આ કથા શું કામ છે? કથા તમને યમરાજની સામે ઊભા કરતા શીખવાડી દેશે. કથા તમને શીખવાડશે. બીજું, કથા તમને ભગવાનની સામે ઊભા કરી દેશે. સાધક એ છે કે જે ભગવાનને પણ પ્રશ્ન પૂછે. કથા તમને ચાલતા શીખવાડે, કથા તમને જમતા શીખવાડે, કથા તમને સૂતા શીખવાડે, કથા તમને ઉઠતા શીખવાડે, કથા તમને ભોજન કરતા શીખવાડે. બધી જ વસ્તુ. આમાં શું નથી? રામાયણમાં શું નથી? એટલા માટે વૈશ્વિક ગ્રંથ થયો રામચરિતમાનસ. રામચરિતમાનસનું એક પાનું તમે ખોલો એટલે જગતના તમામ રસ આની અંદર ભર્યા છે. અને રામાયણની આરતીમાં તો તુલસીએ ગાયું છે, છહો શાસ્ત્ર સબ ગ્રંથ ન કો રસ. રસ છે.
જ્યુસ છે, સૂપ છે. સફરજન થોડું ખાટું હોય અથવા તો અનાનસ થોડું ખાટું હોય તો આપણા દાંત અંબાઈ જાય, ખાતા ખાતા આપણને મજા ન આવે. પણ તમે જોજો, કોઈ પણ રસ હોય એનું જ્યુસ કાઢી લો, ફ્રેશ કે જ્યુસ, એ જ્યુસ કાઢીને પછી પીવામાં તમને કોઈ તકલીફ નહીં પડે. ખાટું હશે તો ઘડીક આંખો બંધ કરીને પી જશે માણસ. 6 શાસ્ત્ર, 18 પુરાણ અને 4 વેદ, આ બધાનું ભાષ્ય રામચરિતમાનસ છે. એટલે હંમેશા કયા કરું, તમારા ઘરમાં આ વસાવજો રામાયણ. અને મુશ્કેલીનો સમય આવે ને, મુશ્કેલીનો સમય આવે ત્યારે તો ખોલજો, પણ રોજ એને એકવાર ખોલો, ટેવ પાડી દો. જેમ ચાની કેમ આપણને ટેવ હોય છે, ચા પીધા પહેલાં બગાસ આવે આપણને, મૂળ ન જામે બરાબર, ચાની બધાને બંધાણ છે ને, એમ આનું બંધાણ કરી નાખો. ડોંગરે બાપા કહેતા હતા કે ઠાકોરજીની લાલો ક્યારે રાજી થાય? લાલાની ભક્તિ વ્યસનાત્મક ભક્તિ હોય. વ્યસનની જેમ જ્યારે ભક્તિની લત લાગે, ડોંગરે બાપાના શબ્દો, ત્યારે સમજવાનું કે હવે ભગવાનની મારા પર કૃપા ઉતરી છે. વ્યસનાત્મક ભક્તિ. કર્મ ભગવાનને પ્રશ્ન કરે છે. વાલી એક કર્મ છે અને સુગ્રીવ એ જીવ છે. સુગ્રીવ ભગવાન ઉપર પણ વિશ્વાસ કરતો નથી કે તમે ભગવાન છો, બસ ભરોસો નથી એને. સોચો, આપણે સમજી લઈએ બધા સાથે મળીને ભગવાનની કૃપાનું ફળ. અને હવે ભગવાન રામ એને જવાબ આપે છે. જે જવાબનું આપણે થોડું દર્શન કર્યું હતું ઉપરથી, પણ તે દિવસે થોડીક ઉતાવળ હતી, એટલે પણ સાંજનો છેલ્લો સમય હતો. એટલે વાલી કહે છે કે મને શું કામ માર્યો? ભગવાન કારણ બતાવે છે કે આટલા કારણ જેની પાસે હોય એને મારવામાં કોઈ વાંધો નહીં. એક વસ્તુ ધ્યાન રાખજો, માણસને કોઈ મારવા આવતું નથી, માણસને પોતાનું કર્મ મારે છે. એ કર્મ એક્સિડન્ટની અંદર મારી નાખે, કર્મ કોઈક રોગ લઈને આવે ને તમને મારી નાખે, અથવા તો કર્મ કંઈક મોત બનીને આવીને મારી નાખે, માથે છાપરું પડે ને માણસ મરી જાય, કોઈ મકાન પડે તો માણસ દટાઈ જાય, પૂર આવે તો માણસ તણાઈ જાય. કોઈ પણ મરવાના કારણના મૂળમાં કર્મ છે. આ બરાબર સમજજો. ભગવાન રામ કહે છે કે હું કારણ વગર કોઈને મારતો નથી. અને આપણે બધા વિચારીએ, લીમડીમાં બધાના ઘરે મરણ તો થયા જ હોય, મરણ વગરનું કોઈ ઘર ખાલી ન હોય. પણ એને તમે પૂછો તો શું કહે છે? આમ તો બાપાને કહ્યું નહોતું, સવારમાં ચા પીતા હતા અને ચા પીતા પીતા છાપું માંગ્યું, બાએ છાપું આપ્યું, પછી કીધું કે મને ભજીયા કરી દો. એ ભજીયા કરવા ગયા ને પાછો કંઈક ઉલટી થઈને બાપા હોઈ ગયા. કાં તો બાથરૂમમાં નાવા ગયા ને પડી ગયા, કામ પૂરું થઈ ગયું. કાં તો સર્પ કરડી ગયો, કામ પૂરું થઈ ગયું. આ બધા કારણો છે મૃત્યુના. કારણ મારો રામ જાણે છે. અને બીજું કારણ એને મળશે કે જે ભગવત કથા રોજ કરતા હશે. જબ બહુ કાલ કરીએ સત્સંગા, ઘણા કાળ સુધી જ્યારે માણસ સત્સંગ કરે ત્યારે એમાં આ તાકાત આવશે. બીજું, આપણે મરવાનું તો છે બધાને, ધ્યાન રાખજો. મરવાની આપણને ખબર હોય ને તો આપણને તૈયારી કરવાની ખબર પડે. મૂળ આ રામચરિતમાનસની કથા તૈયારી એ શીખવાડે છે. આપણે ક્યાંય પ્રવાસમાં જવું હોય તો કેમ બધા તૈયારી કરે ને. હમણાં આપણે 100-125 જણા ફરી આવ્યા તો 2-3 દી પહેલાં તૈયારી નહીં, કપડાની બેગ ભરે, પછી પોતાના વજન જેટલો હારે નાસ્તો લે, બધું કર્યું હતું ને. બધે એ તો કરે જ, કરવું પડે બધું, તૈયારી કરે. એક વસ્તુ ધ્યાન રાખો, પ્લેનમાં, બસમાં કે ટ્રેનમાં 5-25 દિવસ જ્યારે એક પ્રવાસ કરવા જઈએ છીએ, જેટલી તૈયારી કરો છો એટલી તૈયારી કોઈએ વિચાર કર્યું કે આ આખું જગત, રૂપાળું જગત જ્યારે મૂકીને જવું પડશે ત્યારે ત્યાં કયું ભાથું જોશે? ત્યાં પણ ડબ્બા જોશે. એ ડબ્બા હું તમને શીખવાડી રહ્યો છું. શાસ્ત્ર એ ડબ્બો છે. આ ભાથું જન્માંતર સુધી કામ લાગશે. પહેલાં તમે સૂકી ભાજીને થેપલા તો એ બીજા ટંકે તો હળી જાય, ખાઈ એવા ન રહે, કે ફૂગ આવી જાય, નાખી દે. પછી થેપલા કદાચ તેલવાળા વધારે હોય તો એ 2 દી પરાણે ખાય. ગરમ એકાદો ટંકી સારું લાગે. સોચો, ભગવાન કારણ લઈને આવે છે. અને રામચરિતમાનસ એ જીવન જીવવાની કળા શીખવાડે છે, ભગવાનની કથા. અને ભાગવત એ મોતની કળા શીખવાડે છે કે મોત નજીક આવે ત્યારે શું કરવું. તૈયારી કરજો. અદ્ભુત પ્રસંગ છે વાલી અને સુગ્રીવનો, અદ્ભુત.
महाराज मैं बैरी सुग्रीव पियारा। આ શંકા હંમેશા જીવ પાસે બધા લોકો કર્મ કરતો જ હોય છે. આપણે તમે જોજો કે કોઈ પણ મોટા કોઈ નેતા હોય કે કોઈ મોટા સાધુ સંતો હોય, એની વધારે નજીક જેટલા લોકો રહેતા હોય ને, જે ડાયરેક્ટ એનો સંપર્ક કરી શકે, એની સાથે વાત કરી શકે, એવા લોકોની બીજા લોકોને ઈર્ષા થાય કે આટલા બધા નજીક છે, આ શું હશે શું હશે શું હશે. અહીં એને શંકા થઈ કે મહારાજ મારો સગો ભાઈ એ તમારો પ્રેમી છે અને હું એનો સગો મોટો ભાઈ છું, હું દુશ્મન તમારો. આ ભેદ તમારામાં ક્યાંથી? ભેદ ન હોય, ધ્યાન રાખજો. ભગવાનની પાસે ભેદ ન હોય. તમે કોઈ સાધુ સંતની સેવામાં હોય, તમે એની નજીક હોય એટલે એવું નહીં માની લેવાનું કે તમને વધારે પ્રેમ કરે છે બીજાને ઓછો કરે છે. એનો પ્રેમનો પ્રવાહ એક સરખો હોય છે. એમાં કોઈ દી તિરાડ નથી હોતી. વસ્તુ ભેદ હોય. આ ચંદુભાઈ વિડીયો ઉતારી રહ્યા છે, બરાબર? એ કેસેટને રેકોર્ડ કરી રહ્યા છે. હવે એનો ગમે એવા સગા આવે, એના ગમે તેવા નજીકના સગા હોય તો એને એ વિડીયો બીજાને સોંપી શકશે ખરો? નહીં સોંપાય. કારણ કે એનું જ્ઞાન આગંતુક વ્યક્તિ પાસે નથી, એટલે એ ન કરી શકે. એને ડિસ્ટર્બ થઈ જાય, આખું એનું રેકોર્ડિંગ બધું ફરી જાય. એક નાનો એવો કેમેરો, તો તમે વિચાર કરજો, તમારા મારી પાસે બે એવા કેમેરા છે કે જે 100 વર્ષ સુધી આપણી સાથે રહે છે. આંખ એ કેમેરો છે. દિવસે તમે જેવા દ્રશ્ય જોશો કે જેવું તમે કરશો એવું રાત્રે તમને ચિત્તવૃત્તિમાં આવશે. ચિત્તવૃત્તિ એ સ્વપ્નનું રૂપ લઈને તમને પરેશાન કરશે. એટલે કેવું ચિત્ર જોવું કેવું ન જોવું એના ઉપર બહુ મોટો આધાર છે. તમારી આંખને પવિત્ર રાખતા શીખજો. આંખમાં જો ખોટું ચિત્ર બેસી જાય તો આપણી ચિત્તની વૃત્તિઓ આખી ખરાબ થઈ જાય. જેની આંખમાં રામ બેઠો છે, કૃષ્ણ બેઠો છે. મીરા શું કહે છે? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ને કોઈ. આ મીરાની દ્રષ્ટિ સુધરી ગઈ, એને બીજો કોઈ દેખાતો જ નથી. જેટલા જેટલા ભક્તો મહાપુરુષો થયા, મેં પહેલા પણ વાત કરી હતી કે માં જાનકીએ શું કર્યું? આટલું બધું દુઃખ આવ્યું પછી પૂછ્યું કોઈએ, ત્રિજટા પૂછે છે કે આટલું દુઃખનું કારણ ના થશો નયનની કો અપરાધા. મારા આંખના કારણે મારા આ મુશ્કેલી આવી. મારી આંખને મારે મારા રામના ચરણમાં જ રાખવાની હતી. એ આંખને રામના ચરણમાંથી ઉઠાવીને બીજી જગ્યાએ મૂકી, એટલે મારા ઉપર આ દુઃખના ડુંગરા તૂટી પડ્યા. મા જાનકી કહે છે ના થશો નયનની કો અપરાધા. મારી આંખનો જ અપરાધ. અને જગતમાં આંખ એ બહુ મોટા કેમેરા છે. આ બધું રેકોર્ડ થાય. હવે મારે તમને આજ એ કહેવું છે, આ રેકોર્ડ થાય એ દેખાય ક્યારે? આ ચંદુભાઈ કરે એ તો આપણને રાત્રે સાંજે કાલે દેખાય, પણ આ ક્યારે દેખાય? આ ત્યારે દેખાય જ્યારે આપણા ચર્મચક્ષુ કામ કરતા બંધ થઈ જાય, મોતોયો આવી જાય, આંખે પૂરું દેખાય નહીં, છેલ્લે કદાચ અંધાપો આવે અને અંત સમય હોય ને ત્યારે ખપેડા ગણતો હોય ત્યારે દેખાય. આ બધું ત્યારે શરૂ થાય. અને એ ન શરૂ થાય અથવા તો સારું શરૂ થાય એના માટે સત્સંગ રોજ કરજો. રોજ સત્સંગ કરજો. બસ મુશ્કેલી થશે. ભગવાનની કથા કેટલું મોટું માર્ગદર્શન પૂરું પાડે છે. ભગવાન રામ કહે છે, વાલી મેં તને માર્યો ને એના એક કારણ નહીં, ઘણા કારણ છે. કારણનું કહીશ તો આખો ઢગલો થઈ જશે. હું તને સમજાવું કેટલાક કારણ છે. એક કારણ થોડું હોય. હવે સાંભળ. અને ભગવાન રામ એનું કારણ પૂછે છે. અનુજ બધું ભગિની સુતનારી સુનુ સઠ કન્યા સમયે ચારી ઇન્હી કુદ્રષ્ટિ બિલો કઈ જોઈ તાહી બદે કછુ પાપન હોય. સાંભળ, 4 કારણ તને આપું જેના કારણે મેં તને દંડ આપ્યો છે. એક વસ્તુ ધ્યાન રાખજો, આપણને જ્યારે દંડ મળે, આપણને જ્યારે કોઈ પણ સજા મળે ત્યારે સમજવાનું કે આ કર્મની જ સજા છે. કોઈ પણ કર્મ, પછી કર્મ સંચિત હોય, આપણી બેંકમાં બેલેન્સ હોય તોય ભલે, વર્તમાનમાં આપણે કર્યા હોય તોય ભલે, તો આપણને ખબર હોય. ઘણા માણસો મારી પાસે બાપુ અમને ખબર છે કે જિંદગીમાં ક્યારેય અમે ખોટું કર્યું નથી, ખોટું બોલ્યા નથી, કોઈનું કર્યું સપનામાં ખોટું વિચાર્યું નથી, તો પણ અમને આ તકલીફ કેમ પડી? એ તકલીફ પડી એનું કારણમાં તમારામાં બેલેન્સમાં પડ્યું છે, તમે લઈને આવ્યા છો. કારણ કે ગીતામાં ભગવાન અર્જુન કહે છે બહુનામ જન્મનામ અંતે. અનંત જન્મનું જ્યારે
પુણ્ય પાકે ત્યારે મનુષ્ય દેહ મળે છે, એમ અનંત જન્મના પાપ કર્મ પણ મનુષ્ય દેહમાં ભોગવવાના હોય છે. બરાબર સમજજો વાતને. એ મૂર્ખ સાંભળ. નાના ભાઈની સ્ત્રી, પોતાના નાના ભાઈની પત્ની, પોતાની બહેન, પુત્ર વધુ, પુત્રની સ્ત્રી, દીકરાની વહુ અને કોઈ પણ નાની દીકરી, કુંવારી કન્યા, બસ ઇનહી કુદ્રષ્ટિ બિલો કહી જોઈએ. આના ઉપર જે કોઈ કુદ્રષ્ટિ કરે, ખરાબ દ્રષ્ટિ, એને મારવામાં કોઈ પાપ લાગતું નથી. સમજજો બરાબર. ધર્મની વાત છે, રામાયણની વાત છે. આજે આપણે થોડી ધર્મની ચર્ચા મારે કરવી છે તમારી સામે, કે જે રીતે દ્રશ્યો જગતમાં સર્જાય છે ધર્મના નામે, જે રીતે ધતિંગો ચાલે છે ધર્મના નામે, બાવાઓ જે રીતે માજા મૂકીને અત્યારે જે રીતે પોતાના દુષ્કૃત્યો કરી રહ્યા છે જગતની સામે, જગતની શ્રદ્ધાનું શોષણ કરી રહ્યા છે, ત્યારે સમજતા શીખજો. સાધુ એટલે કપડાં રંગી નાખ્યા અને સાધુ ન માની લેવા. ધ્યાન રાખજો. જે રીતે દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે, એનું આચરણ તો તમે જુઓ. તમારી જેવું આચરણ, બે બુનિયાદ આચરણ કરતા હોય એને પણ લોકો સાધુની બાવાની છાપ પાડી દે. એક પણ કર્મ સારું ન હોય છતાંય પૈસાના બાબતથી એને લોકો બાબા 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 કરીને, બાપુ બાપુ કરીને એનું મોટું શિષ્ય વર્ગ ઊભું હોય. ધ્યાન રાખજો બરાબર. ધર્મ જગતે બહુ હવે ચેતવાની જરૂર છે. અને ધર્મ જગતમાં તમે બધા આવી જાઓ. બાપુ હોય કે કોઈ પણ હોય, એને એમ એટલા બધા ન ચડાવી દેવાય, એને ભગવાન ન બનાવાય. ભગવાન તરીકે એને મનાય ચોક્કસ, પણ ભગવાન ન બનાવો. અને એવા લોકો જે રીતે અત્યારે ચાલી રહ્યું છે જગતમાં, પહેલાં તો હું સ્પષ્ટતા કરી દઉં, જે રીતે છાપામાં, ટીવીમાં અત્યારે જે દ્રશ્યો આવી રહ્યા છે થોડા સમયથી આપણી સામે, પહેલાં તો નક્કી કરજો એ એક પણ સાધુ નથી. ધ્યાન રાખજો. સાધુ એને કહેવાય કે જેની 15 પેઢીનો ઇતિહાસ આપણી પાસે હોય, જેની સંપ્રદાય હોય, એનો ઇતિહાસ બહુ લાંબો હોય. જે સંપ્રદાય તો બધા મહાન જ છે, પણ સાધુ પહેલા 12 વર્ષ એને શિક્ષા આપે, પછી દીક્ષા આપે, પછી એને સાધુતાના કપડાં પહેરાવે છે. અત્યારે શિક્ષા દીક્ષા તો જતી રહી, ગુરુની પાસે કામ કરાવે. એવા મેં કેટલાય જોયા છે. શિષ્યો પહેલા બેઠા હોય અને ગુરુ, એ ગુરુ એક કામ કરો, ચા બનાવતા હોય, પછી બેહીએ આપણે ગુરુને. સોચો તો ખરા તમે. આપણા ગુરુ છે, આપણા જો આવે ને આપણા ગુરુ છે, એ બોલવાની એક મર્યાદા બરાબર સમજજો. સાસુ અને વહુ રસોડામાં બેઠા હોય અને પોતાનો પતિ આવે ને, તો આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં આર્ય નારીની એક મર્યાદા છે, જે ક્ષત્રિયોમાં વિશેષ કરીને દેખાય. ત્યાં એને ચા પીવું હોય ને, તો એને ઘૂંઘટ આડો રાખીને ચા, પોતાના પતિની સામે ચા પણ સાસુની હાજરીમાં નથી પી શકતા. પતિ પત્ની છે છતાંય આ મર્યાદા શીખવી પડશે આપણે. એની સામે બોલવાની તો વાત એક અલગ જ રહી. મર્યાદાનો જેટલો લોભ થયો એમ ગુરુ કોઈ દિવસ, પતિવ્રતા સ્ત્રી પોતાના પતિનું નામ ન લે, એવી જ રીતે સદશિષ્ય પોતાના ગુરુનું કોઈ નામ ઉચ્ચારણ ન કરી શકે. અમારા વિરક્ત સાધુમાં નિયમ છે, જ્યારે કોઈ ગુરુનું નામ પૂછે ત્યારે આગળ કેટલા 7 વિશેષણો લગાડે, પછી છેલ્લે કે હું આ ફલાણા બાપુ, પછી એમ કે હું એનો કૃપા પાત્ર છું. શિષ્ય તો બોલાય જ નહીં. શિષ્ય બોલે એટલે તો ચીપ્યો મારે માથામાં, પણ હું એનો કૃપા પાત્ર, એટલે કે હું એની કૃપાનો પાત્ર બની રહ્યો છું. હજી હું શિષ્ય થયો કે મને ખબર નથી. આ એક મર્યાદા. આ બધા જગતના ધર્મના પૈસે, ધર્મના આ ધર્માદાના રૂપિયા ભેગા કરીને જે રીતે પોતાનો વૈભવ ઊભા કરે છે, એના ઉપરથી જગતે સમજવું જોઈએ કે સાધુ કોણ છે. તમારા ઘરમાં વૈભવ ન હોય એવા એના રૂમ, એવી એની સજાવટો, એવું એનો અતિ વૈભવી, એના માટે તો શું શબ્દો વાપરો આપણે એમાં બહુ પડવું નથી, પણ ન બોલીએ તો આપણે નગુણા કહીએ, કારણ કે સમાજનું ખાઈએ છીએ ત્યારે સમાજને સાચો માર્ગ બતાવવાનો અમારી એ ફરજમાં આવે છે. સાધુ કોને કહેવાય? બધા સાધુ સાધુ સાધુ.
ઘઉં હોય ને, ઘઉંનો ઢગલો, એમાં કાંકરા એને કાઢવાના હોય, ઘઉંને દૂર ન કરવાય, કાંકરા જ કાઢી લેવાના હોય. એમાં આટલા 100 મણમાં આવા 5 કાંકરાઓ કદાચ હોય તો કાંકરાને વીણીને ફેંકી દો તમે. ચમત્કારો કરે. કેવા કેવા લોકો, મૂર્ખ લોકોના કેટલા ટોળા હોય છે. ટીવીમાં પણ આવે, તમે બધા જોયું હશે. ઓપિનિયન લે, સામે એક બેન ઊભા થાય અને એ બેન ઊભા થાય પહેલાં તો રોવા જ માંડે. मुझे बहुत मुश्किल थी, मेरा काम नहीं हो रहा था, मेरे पति को ऐसी तकलीफ थी, आप बाबा क्या करे. એટલે बाबा એમ કે अच्छा तूने तिरुपति का दर्शन किया है कि ना, नहीं किया है. अच्छा तूने समोसा खाया है. हाँ महाराज समोसा खाया है. कौन सी चटनी थी, हरी थी कि लाल थी. बोले हरी. जाओ लाल चटनी में 2 समोसे का अलग, कृपा उतरेगी, आशीर्वाद. जाओ. મૂર્ખાઓ પાછા હા બાપા કરીને આ જગતના નામે જે ધતિંગો ચાલી રહ્યા છે, આવા ધતિંગોને સમજતા શીખો. કૃપા ક્યાંયથી ઉતરવાની નથી, ધ્યાન રાખજો. તમે જે કર્મ કર્યું છે, કર્મનું ફળ તમારે ભોગવવું પડે. હજાર લાલદાસ બાપુ આવે તો કંઈ કરી શકે નહીં. એવા પ્રલોભનમાં ક્યારેય પડવું નહીં. તમે જે કર્મ કરો એ તમારે કર્મ ભોગવવું જ પડશે. કર્મથી છૂટવાની વાતો કરે તો તમે સમજતા નથી. રામચરિત માનસ આપણી સામે ભાગવત ગ્રંથ છે. છૂટવું હોય તો છૂટી શક્યો હોત પરીક્ષિત રાજા, પણ એને મસ્કરી કરી એક ગુરુની, એક સાધુની, એક ઋષિની, સમીક ઋષિની, અને એના પરિણામે એનો દીકરો કહે છે કે મારા ગુરુની જેને મસ્કરી કરી 7 દિવસમાં તક્ષક નાગ આવીને કરડી જાય, એની સામે સુખદેવ મહામુનિ જેવા ગુરુ બેઠા છે. તમે સોચો તો ખરા. 7 દિવસની કથા પૂરી થવાની તૈયારી અને પરીક્ષિતને કરડવા માટે આમ તક્ષક આવી ગયો. આવા ગુરુઓ મારા દેશના હતા. પરીક્ષિત બેટા, તારે કંઈ પૂછવું છે? કેમ કે હું જ્યાં સુધી અહીં બેઠો છું ત્યાં સુધી કાળની તાકાત નથી તને હાથ અડાડી શકે. આ મારા દેશના ગુરુઓની, સાધુઓની તાકાત આ બાવાઓની નહોતી. ચમત્કારો બતાવે એને બાવા કહેવાય, એને સાધુ ન કહેવાય. મોઢામાંથી આમ કાંટા કાઢે, મોઢામાંથી શિવલિંગ કાઢે, મોઢા કેવું ચાલે અને તમે બધા આકર્ષી જાઓ એમાં. આમ કોઈ હાથમાં કંકુ કાઢે, કંકુ ખેરે, ત્યાં તો આપણે ઓહો. આ બધું હિપ્નોટિઝમ છે. જેમ કરું એમ દ્રષ્ટિભેદ છે, બધું થાય. ચમત્કારોથી દૂર રહેજો, હું આપ સૌને વિનંતી કરું છું. અને બહેનોને ખાસ વિનંતી કરું છું, કોઈ પણ વિધિ વિધાનમાં કોઈ પણની પાસે જ્યારે તમે જાઓ અને તમને આમ બહુ આમ ચતુર્ભુજ દાદાના ખોળામાં બેઠો છું એટલે સાચી વાત બતાવું, કોઈ પણ સાધુ સંતના રૂપમાં તમે જ્યાં પણ તમારો પ્રશ્ન લઈને જાઓ અને તમને એકાંતમાં જ્યારે બોલાવે કે તમે એકલા આવજો તમને વસ્તુ, ત્યારે સમજવાનું કે આ શૈતાન છે તો જ એકલા બોલાવે. આ બહેનો, દરેક મારા દેશની બેન દીકરીઓ ગાંઠ વાળી લે, એની પાસે જવું નહીં. કારણ કે વિધાન કોઈ એકાંતમાં ક્યારે હોતું જ નથી, ધ્યાન રાખજો. કારણ કે વિધાન એ ચોપડાનો વ્યવસ્થા, એ જાહેર ચોકમાં આ વિધાન કરવાની વસ્તુ છે. જે રીતે અત્યારે જગત, હું મારા લીમડીને અથવા તો જે મને પ્રેમથી સાંભળે છે લોકોને, આપણે કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી. પહેલી વાત એ છે. પણ આવા ચમત્કારોથી દૂર રહો બસ. તમે આ યંત્ર ઘરમાં રાખો ને, તમે અમારું માદળિયું પહેરી લો ને, તમે અમારો આ દોરો ને એ ડોડી પહેરી લો એટલે જો તમારે પછી રંગ ને, તમારે આ વસ્તુ તમને કપડામાં સંકેલી આપું, તમે તમારા ઓલા સોનાના પેલા કબાટ હોય તમારું પેલું શું કહેવાય તિજોરી, એની અંદર મૂકી દો સ્ટ્રોંગ રૂમમાં, એટલે તમારું બધું ખૂટે જ નહીં, તમારી પાસે પૈસા ન ખૂટે. આવા જે લોકો ધર્મના માર્ગથી આવા ધતિંગો કરે એનાથી દૂર રહેજો બસ. શ્રમણેન સિદ્ધમ સર્વમ. તમે જેટલી મહેનત કરશો એટલું ભગવાન તમને આપશે. ખેડૂતનો દીકરો 100 વીઘા જમીન હોય, પણ એ ખેડૂતનો દીકરો એ વરસાદ આવ્યા પહેલાં એ જેઠ મહિનાથી ખેડ શરૂ, ચૈત્રમાંથી ખેડ શરૂ કરી દે. જમીન તપે બરાબર, વરસાદ પડે, વાવણી આપે, વાવણી થાય, પછી નિંદામણ કરે અને ખેડૂતનો દીકરો પછી મબલખ પાક લે અને પછી એ આખા ઘરનું રોજીરોટી ચલાવે છે. એ ખેડૂતનો ભલે 100 વીઘા જમીન હોય, ધ્યાન રાખજો બરાબર, 100 વીઘા જમીન હોય પણ ખેતરે આંટો મારવા ન જાય, વાવણી ન કરે તો શું થાય? એ મનુષ્ય દેહ એ 100 વીઘાનું આપણને ખેતર મળ્યું છે. એમાં સેવા, સ્મરણ, ધ્યાન, ભજન, તિતિક્ષા, પ્રતીક્ષા, આ બધી ખેડ છે, ખેડાણ છે. ક્યારેક ક્યારેક તો આપણને આમ જોવું પણ ન ગમે. સ્ટેજ ઉપરથી એવા દ્રશ્યો ભજવતા હોય છે ધર્મના નામથી.
ભગવાન જેવા આખા વાઘા જેવા કપડાં પહેરી લીધા હોય, છૂટા વાળ હોય અને ઠેકાણું ન હોય, કેટલી જાતના મેકઅપ કર્યા હોય અને ધૂન આવે ત્યારે હારે હારે એ નાચવા માંડે. આ બધા નાચગાનવાળાઓ છે, બાવાઓ છે, સાધુ નથી. ધ્યાન રાખજો, સાધુની એક મર્યાદા હોય છે, એનો એક પ્રભાવ હોય છે. સાધુનો પ્રભાવ ક્યારે પડે? જ્યારે એનો સ્વભાવ શુદ્ધ બને ત્યારે એનો પ્રભાવ પડે. તમે એની સામે બોલી ન શકો, પ્રશ્ન ન થઈ શકે. સાચો સદગુરુ એ છે. કાકભૂષણની ગરુડને તમે જુઓ રામચરિત માનસમાં, કાકભૂષણની પાસે ગરુડ જાય છે પ્રશ્નના પોટલા લઈને, આમ પૂછી લઉં આમ પૂછી લઉં, પણ જ્યાં એ આમ પર્વત ઉપર ચડે છે, નીલગિરી ઉપર, ધીરે ધીરે ગુરુનો આશ્રમ આવતો ગયો અને પોટલા ઓટોમેટિક એને હાથે છૂટતા ગયા. બોલી ન શકાય ત્યાં. આ છે સાધુની સાધુતા. અને બીજું, બોલી શકાય નહીં એટલું જ નહીં, એ જે કંઈ ચર્ચા કરે ને ચર્ચામાં તમારા પ્રશ્નોના સીધા જવાબો હોય. આનું નામ છે સાધુતા. ભજનાનંદી પુરુષો પાસે બેસો ત્યારે તમને અનુભવ થાય. તમારા અંદરમાં જે નીકળ્યું હોય ને એને તરત ખબર પડી જાય અને એનો જવાબ બી એની વાણીમાં, એના વર્તનમાં, એના વિચારમાં. ગાંધીજીને કોઈ કીધું ને કે તમારો જીવન સંદેશો એક લીટીમાં આપો, ત્યારે એટલું જ બોલ્યા, મને બીજું કંઈ ખબર નથી, મારું જીવન એ જ મારો સંદેશ છે. તમારું જીવન જુઓ ને તમે, હું કઈ રીતે જીવું છું. શિષ્ય એ છે કે જે પોતાના ગુરુ જીવે એમ જીવતા શીખે, ગુરુનું વર્તન કરે એમ કરતા શીખે. એ કહે એટલું એને પૂછી પૂછીને કરો. નેટવર્કો બધાએ બહુ ઊભા કર્યા છે. મને ખબર જ નથી પડતી કે સંપ્રદાયો વાળાને શું કામ પ્રચાર કરવા નીકળવું પડે. ઘરે ઘરે ભગવાનના ફોટા લઈને પોગી જવું, અને તમે અહીંયા આવો ને તમે આ અમારી કંઠી બાંધો ને તમે તમારું કલ્યાણ થઈ જશે ને તમે આ કરવું જ ન પડે. ધર્મ જગતે ન કરાય બધું. એકવાર બાપુ પણ બોલ્યા હતા કે MBBS ડૉક્ટર હોય, MD ડૉક્ટર હોય, આપણા લીંબડીમાં કેટલાય પંકજ સાહેબ છે, કેટલાય ડૉક્ટરો છે, તો એ ડૉક્ટરો પોતાની બેગ લઈ અને આમ ગલીએ ગલીએ નીકળે, રામનાથ શેરીમાં નીકળે, મટુમાની અમારી પછી બધી સોસાયટીઓમાં નીકળે અને કે એ ભાઈ હું ડૉક્ટર ફલાણા બોલું છું, મારી દવા લેજો, તમને ઉધાર પણ આપીશ, સસ્તી પણ આપીશ અને મારી દવાથી તમે 100% સારું થશે. એની પ્રેક્ટિસ કોઈ દી ચાલે? ડૉક્ટર તો એ છે કે મેં દવાખાનું, મારું ક્લિનિક મેં ખોલ્યું છે, જરૂર હોય આવો, માંદા પડે આવો મારી પાસે, એક પ્રયોગ કરો અને સારું થાય. તો ધર્મ છે ને એ કોઈ દી પ્રચાર એને કરવો જ ન પડે, અધર્મને જ પ્રચાર કરવો પડે. ધ્યાન રાખજો, ધર્મના પ્રચાર જ ન હોય, એનો કોઈ દી પ્રચાર ન હોય. આપણા જગતગુરુ હવે તો રહ્યા નહીં આપણી વચ્ચે. જગતગુરુ શ્રીજી મહારાજ કુંભના મેળામાં અલ્હાબાદમાં લગભગ 2000ની આપણે એક ભૂકંપ આવ્યો એ સાલમાં, ત્યારે અહીંયા બધા સાધુ સંતોએ પ્રશ્ન કર્યો એને કે બાપુ આપણે કંઈક પ્રચાર માટે કંઈક કરીએ તો, કંઈક આપણે સંપ્રદાયનો વધારે થોડો વિશેષ પ્રચાર થાય એના માટે. ત્યારે એટલું જ બોલ્યા જગતગુરુ કે પરબ ખોલી નાખી છે, બસ તરસ લાગશે, પાણી પીવા આવશે, તમે વડ વાવી દો, પક્ષીઓ આવીને ટેટા ખાવા મળશે અંદરથી. એકવાર વડ વાવી દો. એને પ્રચાર કરવાના ન હોય, એને નેટવર્ક ગોઠવાના ન હોય, એને ચમત્કારોની વાતો ન કરવાની હોય, એને પરચાની વાતો કરી કરીને ભોળી પ્રજાને જે રીતે છેતરી ધર્મના નામે બધું થઈ રહ્યું છે, ત્યારે આ બધી વસ્તુ ધ્યાન રાખજો આપણી સામે આવશે. આશ્રમો કે મંદિરોની એક મર્યાદા હોય. એ મંદિરો પાસે એટલું બધું ધન, એટલા બધા રૂપિયા થઈ જાય કે રૂપિયા પછી એને ખોટી જગ્યાએ ક્યાંય રોકાણ કરવું પડે, પછી એના આખા નેટવર્કો ગોઠવાય. આ બધું થઈ રહ્યું છે અત્યારે. કોઈ પણ મંદિર પાસે ત્યારે જ રૂપિયા ભેગા થાય જ્યારે સાધુ, રૂપિયા લેનારો ચોર હોય કે સમાજના રૂપિયા લઈને પોતે બેંકમાં જ મૂકતો હોય અને એની પાસે બેંક બેલેન્સ હોય પણ માઇન્ડ બેલેન્સ પછી નહીં રહે એની પાસે. ધ્યાન રાખજો, આ જગતે બહુ સમજવા જેવું છે. અને તમે દાન આપો ને, તમારે પ્રશ્ન પૂછવો, તમારો અધિકાર છે. મોટા મંદિરમાં આપ્યું હોય કે કોઈ પણ જગ્યાએ દાન આપો ત્યારે પૂછો કે મેં આટલા રૂપિયા આપ્યા છે તો એ કઈ જગ્યાએ વપરાય છે, જરા અમને સૂચના તો આપો, કઈ જગ્યાએ અમારે જોવું છે. સોચો, આ કોનામાં હિંમત છે, તાકાત કોનામાં? ગરીબના ઝૂંપડામાં એક ઘીનો દીવો, તેલનો દીવો નથી થતો અને આ બધા એવી રીતે અતિ વૈભવમાં આળોટે છે, અતિ વૈભવમાં. અને સરકારે જાહેરનામું બહાર પાડવું પડે કે આ જે કંઈ નુકસાન થયું છે એ ફલાણા છે, એની બધી પ્રોપર્ટીઝમાંથી આ બધું ચૂકવવામાં આવશે. ત્યાં સુધી આપણી આંખ નથી ઉઘડતી. તમારું આપેલું દાન
તેમાં તમારો પાક્કો અધિકાર છે અને એમાં બીવું નહીં. આજ મેં આટલા માટે વિષય લીધો. ઘણા લોકો એવું સમજાવી દે કે સાધુ સંત હોય ને, ગુરુ છે, ભગવાન કહેવાય, બાપુ કહેવાય, એની સામે બોલાય નહીં, એ જે કેમ કરાય, જે આજ્ઞા આપે. કૂવામાં કહે તો કૂવામાં પડાય, પણ કૂવામાં પડો એનો વાંધો નહીં, પણ જોજો અંદર પાણી ભર્યું જ પડજો, નકર માથું ફૂટી જાય, બ્રેઇન હેમરેજ થઈ જાય. હું જે ભાષામાં બોલું છું જરા સમજજો, સમજદારીપૂર્વક. આટલા મોટા કૌભાંડો થાય અને છતાંય જગતના માણસો શ્રદ્ધાથી પાછા. આ શ્રદ્ધા કેટલી, આ શ્રદ્ધા ન કહેવાય, આને હું શ્રદ્ધા કહેતો નથી, ઘેલછા કહેવાય. મૂર્ખામી જ છે એક જાતની. આપણને આપણી પોતાની, આપણે અંદરથી કંઈક, આપણને અંદરથી તો હું કોણ છું એટલું તો સમજો તમે. અતિ વૈભવ જ્યારે થાય ત્યારે પ્રશ્નો ઊભા થાય. આ સ્થાન હોય, મંદિર હોય, એની એક મર્યાદા હોય, એની 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 પોતાની આજીવિકા, મંદિરને ચલાવવા માટે એની જે કંઈ વ્યવસ્થા હોય એ સામાન્ય વ્યવસ્થા હોય જરૂરી છે. કે એટલા મોટા સેવાના પ્રકલ્પો કરવા હોય તો કોઈ પૈસા વગર થોડા થાય. નિદાન કેમ કરો હોય તો પૈસા વગર ન થાય, પણ એટલું એની મર્યાદા બરાબર છે. પણ અરબો ખરબો રૂપિયા ભેગા થાય તોય સેવાના નામે એ નગારાજ વગાડ્યા કરવાના. આ જગત હવે બહુ જાગૃત થયું છે. આપ પણ જાગૃત રહેજો. આપણે વિનંતી કરું કે દુઃખને મટવાની વ્યવસ્થા નથી ને નથી. આ બરાબર સમજજો. શરૂઆતમાં પણ મેં કીધું હતું, ચોથ પાંચમમાં, શ્રાવણ મહિનાના પહેલા 5 દિવસમાં જ. આજે પણ તાજું કરી દઉં, કારણ કે કાલ તો કથા પૂરી થાય છે. બરાબર સમજજો. આજ મારે તમને તાજું કરી દેવું છે, કારણ કે હવે તો પછી આપણે આવતી સાલ મળશું પાછા 1 વર્ષે. પણ હવે તો આ ચંદુભાઈ કહે છે કે બધી કથાઓ શરૂ જ રાખશે યુટ્યુબમાં, એટલે એ તમને જેની પાસે સાધન હશે એને જોવા મળશે, એ તો મળશે. પણ તમે આ લેસન તમે લખીને જજો, હું તમને લખાવું છું. બરાબર સમજજો અને કોશિશ કરજો. દુઃખને મટવાની વ્યવસ્થા નથી. પહેલી વાત. કોઈ એમ કે મારું દુઃખ મટી જાય, તમે અહીંયા આવો ને આ વિધિ કરો તો મટી જાય, બિલકુલ બકવાસ છે, બિલકુલ બકવાસ. કેમ? તો એના માટે હનુમાન ચાલીસામાં જવું પડે. હનુમાન ચાલીસામાં મારો તુલસી શું લખે છે? તુમરે ભજન રામ કો પાવે, તુમરે ભજન રામ કો પાવે, जन्म जन्म के दुख बिसरावे, जन्म जन्म के दुख बिसरावे. દુઃખને ભૂલવાની વ્યવસ્થા છે, મટવાની વ્યવસ્થા નથી, નથી, નથી. શું કામ ઝંઝટમાં પડવું? શું કામ ભૂવા ભરાડીની પાછળ દોડવું? શું કામ સાધુ સંતો બાવા કે જ્યોતિષોની દાઢીમાં હાથ નાખવો? આમ તો વ્યવસ્થા જ જો નથી તો શું કામ? એક વ્યવસ્થા છે. સાધુ સંતોના સંગથી સાચા સાધુનો સંગ થયો હોય, એ સાધુ ભગવાનનું નામ લેતા શીખવાડે અને પાક્કા ભરોસા સાથે તમને સમજાવે, નામનું સ્મરણ કરશો એટલે ધીરે ધીરે દુઃખ મટશે. હવે જો દુઃખની મટવાની વ્યવસ્થા હોત તો આપણે સુંદરકાંડમાં જઈએ. રાવણ સીતાને ત્રાસ આપે છે અશોક વાટિકામાં, પછી ત્રાસ આપીને જતો રહે છે કે એક વાર તું મારી સામે જોવે તો મંદોદરી આદિ રાણીને તારી દાસી બનાવી દઉં. પણ તૃણધરી ઓટ કહેત વૈદેહી. વૈદેહી શું કહે છે? માં જાનકી તણખલું રાવણને બતાવે છે, મારા રામની સામે તારી કિંમત મારી પાસે તણખલા જેટલી પણ નથી. તું સમજજે બરાબર. તણખલા જેટલો કીધો રાવણ ખીજાણો. રાક્ષસીઓને સૂચના આપે છે કે આને એટલો બધો ત્રાસ આપો કે 1 મહિનામાં મારી વાતને માની લે. બહુ ત્રાસ આપ્યો છે. સ્મરણ ચૂકી ગયા માં જાનકી. અતિશય ત્રાસ થયો એટલે સ્મરણ ચૂક્યા એટલે શું થયું? મરવાનો વિચાર આવ્યો. હું મરી જાઉં, હું દવા પી લઉં. ઉપરથી આજ્ઞાની ઉપરથી આમ નીકળે આજ્ઞા, તું એક મારી ઉપર આવીને પડી જા. રાવણ તલવાર ઉગામે છે, તલવારને કહે છે કે તું પણ નારી જાતિ, હું પણ નારી જાતિ, આપણે બંને સરખા છીએ,
તું મારા ગળા ઉપર પડ, કારણ કે હવે મને જીવન જીવવાની મજા નથી, કારણ કે રામનો વિયોગ મારાથી સહન થતો નથી. તું આવી જા, પડ મારામાં, મરવાના વિચાર કર. એ વખતે હનુમાનજી ઝાડ ઉપર બેઠા છે. હનુમાનજીને થયું કે જગતજનની મારી માં મરવાના વિચાર કેમ કરે છે. હનુમાનજી આત્મમંથન કર્યું કે માં જાનકી મરવાના કેમ વિચાર કરે. ત્યારે હનુમાનજીને આ વાત પકડાઈ ગઈ. હનુમાનજી બહુ મોટા વૈદરાજ છે. નાડી પકડી લીધી માં જાનકીની નાડી, અને નક્કી કર્યું કે મારી માં અત્યારે બીજું કોઈ કારણ નથી, રામનું સ્મરણ ચૂકી ગયા છે. અને જગતમાં જેટલા લોકો રામનું સ્મરણ ચૂકે છે બધાને ગળા ફાંસા ખાવા જ પડે છે. મોત સિવાય બીજો કોઈ રસ્તો જ નથી, કારણ કે તમે રામનું સ્મરણ ચૂકી ગયા છો. ધ્યાન રાખજો. એટલે હનુમાનજી શું કર્યું? રામચંદ્ર ગુણ બરને લાગા, અને સુનત સીતા કર દુઃખ ભાગા. રામની સુંદર કથા કહી હનુમાનજીએ. જેમ જેમ કથા સાંભળતા ગયા દુઃખ જતા રહ્યા. આ કથાની તાકાત તો તમે જુઓ, બધા દુઃખ. અને આમ પછી જો કહો આટલી સુંદર કથા કરનાર તું છે કોણ? માં જાનકી આમંત્રણ આપે હનુમાનને, મારી સામે પ્રગટ થા. ત્યારે હનુમાનજીએ કીધું, આ મારે તમને કહેવું છે, બહુ દોડવું નહીં, કોઈની પાછળ બહુ દોડવું, ધર્મ નામથી પણ ન દોડવું. એ ક્યારેક ભીડમાં પછી આપણે ચગદાઈ જઈએ છીએ. અશુદ્ધિની ભીડ, અસંસ્કારની ભીડ, લોભની ભીડ, કામની ભીડ, ક્રોધની ભીડ, કેટલી ભીડમાં આપણે આમ આપણો પ્રાણ પંખેરો ઉડી જાય. સોચો. રામચંદ્ર ગુણ બરને લાગા. હનુમાનજીએ સુંદર રામકથા શરૂ કરી અને દુઃખ ભાગવા માંડ્યા સીતાજીના. અને પછી હનુમાનજી સામે આવીને પાછા સુંદર કથા કહે છે. એટલે દુઃખને ભૂલવા માટેનો એક ઉપાય તો હનુમાન ચાલીસામાં લખ્યું હોત, તુમરે ભજન રામ કો પાવે જન્મ જન્મ દુઃખ કટાવે, તુમરે ભજન રામ કો પાવે જન્મ જન્મ દુઃખ મિટાવે, તુમરે ભજન રામ કો પાવે જન્મ જન્મ કે દુઃખ હટાવે, મિટાવે, કટાવે. એની વ્યવસ્થા જ નથી. એક વ્યવસ્થા છે, તુમરે ભજન રામ કો પાવે જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. દુઃખને ભૂલે, અને ભૂલી જાય એ જ મરદ માણસ. ભૂલો નહીં ને એટલે પછી બીપીન, લો બીપીન, હાઈ બીપીન, હાઈપર ટેન્શન ને ડિપ્રેશન ને બધું કેટલું આવે છે. એનું કારણ કે તમે ભૂલ્યા નથી. પરમાત્મા માટેનો જાગેલો સાચો પ્રેમ એ જગતના તમામ સુખોને પણ ભૂલાવી દે છે અને તમામ દુઃખોને ભૂલાવે. પાપ પુણ્ય દોનો મીટે, મારો કબીર શું કહે છે? પાપ પુણ્ય દોનો મીટે તબ હરિપદ પહોંચી જાય. પાપ અને પુણ્ય બંનેની ગાંઠ જ્યારે છૂટી જશે ત્યારે પરમાત્માનું પરમ પદ આપણને પ્રાપ્ત થશે. એટલે આજના દિવસે વિનંતી કરું છું, અહીંયા જેટલી માતાઓ બેઠા છે એને, વડીલોને પણ, અને જે કથા સાંભળે છે બધાને, કે કોઈની પાસે બહુ દોડવું નહીં. બસ દર્પણ રાખો, તમારો અરીસો તમે જોયા કરો કે એમાં આપણે કંઈ આપણું કંઈક અનબેલેન્સ તો નથી થતું. આપણા સકર્મ અકર્મ વિકર્મનું આપણે કોઈનું ખોટું કર્યું છે, આપણે કોઈનું ખોટું બોલ્યા છીએ, આપણે આપણા હકમાં નો એવું કોઈનું ખોટું લઈ લીધું છે, આપણે કંઈ ચોરી કરી છે, આપણે આપણા મજ્જારામાં આપણા ભાઈઓ સાથે આપણે દગો કર્યો છે, આપણે આપણા પાડોશની સાથે દગો કર્યો છે, આપણે આપણા મિત્રોની સાથે દગો કર્યો છે. આપણે કોઈનું ખરાબ કર્યું જ નથી, જવાબમાં ના આવે તો ચતુર્ભુજ દાદા પણ તમારું ખરાબ કરી શકશે નહીં, કારણ કે તમને તમારા કર્મની ખબર છે. અને જો તમે બીજાનું ખરાબ કર્યું હશે તો દાદા તમને બચાવશે પણ નહીં, ચતુર્ભુજ દાદા બચાવશે નહીં. ધ્યાન રાખજો બરાબર. વેર અને વાસનાએ જીવનમાં ક્યારેય શાંતિ લેવા દીધી નથી. તમે સોચો. આ વાત આજે આપણે જ્યારે અહીંયા ભગવાન રામ ઉપદેશ આપે છે કે મેં તને આટલા માટે માર્યો, તે બધું ખોટું કર્યું છે અને ખોટું કરે એને દંડ દેવો જ પડે. મૂર્ખ. નાના ભાઈની સ્ત્રી, પોતાની બહેન, પુત્રની સ્ત્રી અને કન્યા, એ બધી ચારે સમાન છે. એના ઉપર જો કોઈ કુદ્રષ્ટિ કરે તો એને મારવામાં પાપ લાગતું નથી. આતતાઈને મારવામાં પાપ ન લાગે. બે મિત્રો, સગા મિત્રો હોય અને બાપાનું શ્રાદ્ધ કરીને પોતાના ઘરે બોલાવે કે મારા ઘરે તું જમવા આવ, અને પ્રેમથી ઓલો નિર્દોષ મિત્ર જમવા બેસે, એને દૂધપાકમાં ઝેર નાખીને ખવડાવીને એને મારી નાખે, આને છે આતતાઈ કહેવામાં આવે. નાના બાળકો બાલ મંદિરમાં ભણતા હોય અને ફરતી આગ લગાડી દેવામાં આવે અને બાળકો ચીચિયારું પાડીને મરી જાય, બળી જાય, એને આતતાઈ કહેવામાં આવે. આને મારવામાં કોઈ પાપ જ ન લાગે.
તાહી બધે કછું પાપન હોય, મારો રામ પોતે કહે છે. આને મારોમાં કોઈ પાપ નથી. ધ્યાન રાખજો બરાબર. ખોટું કર્યું હશે તો એનું ફળ તો ભોગવવું જ પડશે. તમે ઘણા લોકો એમ કે ભાઈ ખોટું કરીને હાલો ને આપણે 1 મહિનો મોટા મંદિરમાં કથા સાંભળી આવશું, ગૌશાળામાં દાન દઈ દઈશું, અન્ન ક્ષેત્રમાં એક તિથિ લખાવી દઈશું, એટલે તમે એમ માનો છો કે તમે છૂટી જશો? એ તમારું બેલેન્સ થશે. યાદ રાખો, તમે દાન આપો, સારા કર્મ કરો, એ સારામાં જ તમારું. આ તો જમાન ઉધાર બે હોય ને, તમારું જમા થશે. ઉધારમાં જે હોય એમાં કોઈ ઓછું થાય જ નહીં. તો કરવું જ પડશે, તમારે ચૂકવવું જ પડશે. બહુ સાવધાનીપૂર્વક કથા લેજો. મૂઢ તો હિ અતિશય અભિમાના, નારી શિખાવન કરસી નકાર. હે મૂઢ, તને અતિશય અભિમાન છે. તારી સ્ત્રીએ તને કીધું છતાંય તું માન્યો નહીં, તને રોક્યો. આટલા શબ્દો જ્યાં ભગવાન રામ બોલ્યા, અને જેમ દાંત મોઢામાં હોય નહીં, અને ગાયના ઘીનો શેરો જેમ મોઢામાં આમના ઉતરી જાય ચાવ્યા વગર, એવી રીતે વાત ઉતરી ગઈ કે રામ બ્રહ્મ છે. નહીંતર મારા ઘરે મારી પત્ની બોલી અને ક્યાંથી ખબર હોય? આ ભગવાનની કથાનો પાવર.